તમે જોઈ રહ્યા છો સનસ્ટાર ન્યૂઝ, હર હંમેશ સત્યની સાથે નિર્ભય અડીખમ. અમદાવાદના વટવા વિસ્તારમાં સાંઈનાથ રો હાઉસમાં નવરાત્રિમાં માતાજીના મંડપ પર વરસાદને કારણે પાણી ભરાઈ ગયું હોવાથી સોસાયટીના ચેરમેન દ્વારા અને બીજા રહીશો દ્વારા પાણી નીકાળવાનું કાર્ય થઈ રહ્યું હતું. તે દરમિયાન તે સોસાયટીમાં ભાડે રહેતા ઋષભ તિવારી અને સૌરભ તિવારી દ્વારા એક્ટિવા પાર્કિંગને લઈને થયેલી બબાલમાં બંને જણ દ્વારા ચેરમેન અને અન્ય રહીશ પર ડિસમિસથી જાનલેવા હુમલો કરવામાં આવ્યો, જેની ફરિયાદ વટવા પોલીસ સ્ટેશનમાં થઈ હતી. પીઆઈસી દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં સફળતા મળી હતી. તંત્રી ગૌતમ બારોટ. ગઈકાલે સાંજના સમયે વટવામાં સાંઈ રો હાઉસ, જ્યાં આગળ સોસાયટીમાં માતાજીના ગરબા થતા હતા, એ મંડપમાં પાણી ભરાયેલું હોય એટલે ફરિયાદી અને સાહેબ એ પાણી દૂર કરવાની કાર્યવાહી કરતા હતા. એ દરમિયાન આ કામના જે આરોપી છે ઋષભ તિવારી અને એનો ભાઈ, એ બંને એક્ટિવા લઈ અને આવ્યા. ફરિયાદીએ એને એક્ટિવા સાઈડમાં પાર્ક કરવાનું કહેતા એક્ટિવા પાર્કિંગ બાબતે બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયો. એમાં આ કામના આરોપી ઋષભ તિવારીએ એકદમ ઉશ્કેરાય અને ફરિયાદી અને સાહેબને ડિસમિસ જે હતું એ ડિસમિસના આડેધડ માથાના ભાગે ફરિયાદી તેમજ સાહેબ મિત ભાવસારને મારવા લાગતા લોહી લોહાણ થતાં બંને જણા હાલ સારવાર હેઠળ છે પ્રાઇવેટ હોસ્પિટલમાં. અને જે અંગે વટવા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 109, 115(2), 351(3), 54 તથા જીપીએફ કલમ 135(1) મુજબનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ તજવીજ ચાલુ છે.